નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ ને હું છું પ્રવીણ ભોમાલ। આ દ્રશ્યો તમને બતાવી રહ્યો છું બીલીમોરા શહેરના અંબિકા નદીની આ જેટીના દ્રશ્યો છે। તમે જોઈ શકો છો આજે બાપાનું વિસર્જન છે। 10 દિવસની પૂજા અર્ચના બાદ આજે ભાવભીનું વિસર્જન થઈ રહ્યું છે। ગણપતિ બાપાનું અત્યારે વિસર્જન ને લઈને તમે જોઈ શકો છો આ બીલીમોરા જે અંબિકા નદીના કિનારે જે જેટી છે એ જેટી ઉપર ખૂબ જ મોટી અને વિશાળકાય ક્રેનો પણ મૂકવામાં આવી છે। અહીંયાનું જે વહીવટ તંત્ર છે વહીવટ તંત્ર દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા ફાયર બ્રિગેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ફાયર ફાઇટરો તથા અહીંયાના જે લોકલ તરવૈયાઓ જે છે તરવૈયાઓ પણ અહીંયા ઉપસ્થિત છે। તમે જોઈ શકો છો આ દ્રશ્ય જે હું બતાવી રહ્યો છું એ બીલીમોરા શહેરમાં આજે વિસર્જનને ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે પ્રશાસન દ્વારા। અત્યારે પોલીસ કર્મચારીઓ પણ અહીંયા હાલ ખડે પગે સવારથી ખડે પગે છે અને અત્યારે ક્યાંક ને ક્યાંક પોતાની ફરજ બજાવી રહ્યા છે। અહીંયા જે ફાયર બ્રિગેડ છે ફાયર બ્રિગેડના જવાનો પણ ઉપસ્થિત છે અને અત્યારે વિશાળકાય ક્રેનથી અત્યારે ગણપતિ બાપાનું જે વિસર્જન થઈ રહ્યું છે ખૂબ જ સુંદર અને સરસ અહીંયા જે વહીવટ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ જ મોટી સંખ્યાના અંદર અત્યારે લોકો અહીંયા દાદાને વિસર્જિત કરવા માટે આવ્યા છે। લગભગ 70% જેવું વિસર્જન અત્યારે થઈ ગયું છે અને 30% જેવું વિસર્જન બાકી છે। અહીંયાના આપણે ફાયર ફાઇટરો છે એમની સાથે પણ વાત કરીએ, સ્થાનિક તરવૈયાઓ પણ છે એમની સાથે પણ વાત કરીએ। પ્રશાસન દ્વારા જે પ્રકારે અહીંયા જિલ્લા વહીવટ તંત્ર દ્વારા જે આદેશો આપવામાં આવ્યા હતા એ આદેશોને લઈને પણ પ્રશ્નાચિહ્ન ઉઠી રહ્યા છે કેમ કે ખૂબ જ મોટી સંખ્યાના અંદર અત્યારે લોકો આ જે અંબિકા નદીના ઉપર આવેલી જે જર્જરિત જેટી છે એ જર્જરિત જેટી ઉપર અત્યારે ખૂબ જ મોટી સંખ્યાના અંદર લોકો અત્યારે ઉપસ્થિત છે। જિલ્લા વહીવટ તંત્ર અને જિલ્લા કલેક્ટર શ્રીના જે આદેશો હતા એ આદેશોનું કેટલું પાલન થઈ રહ્યું છે એ પણ એક પ્રશ્નાચિહ્ન મૂકી રહ્યા છે। કહી શકો છો જે પ્રકારે અત્યારે પ્રશાસને જે વ્યવસ્થા કરી છે એ ખૂબ જ સરાહનીય છે પણ ક્યાંક ને ક્યાંક જે કાયદા અને કાનૂન હતા અને જે નિયમો હતા એ તમામ નિયમોને નેવે મૂકીને પણ અહીંયા એવા દ્રશ્યો જોવામાં દેખાઈ રહ્યા છે। જે લોકોએ જોવું જોઈએ કે જે પ્રકારે નિયમો બનાવવામાં આવ્યા હતા એ નિયમોનું કેટલું પાલન થઈ રહ્યું છે। જે જર્જરિત જેટીને લઈને જે નિયમો હતા એ તમામ નિયમોને નેવે મૂકી અને અહીંયા લોકો એકત્રિત થયા છે। અત્યારે આ પણ કોઈ પણ જાતની અનિચ્છનીય જ્યારે ઘટના ઘટી થશે ત્યારે એના જવાબદારો કોણ હશે એ પણ એક નગરપાલિકાના ફાયર વિભાગના યોગેશભાઈ છે આપણી સાથે, એમની સાથે વાત કરીએ। પ્રથમ તો આજે સવારથી અત્યાર સુધીમાં કેટલી પ્રતિમાનું વિસર્જન થયું એ બાબતે જરા જણાવજો। પ્રતિમા લગભગ સવારથી નાના મોટા થઈને તો 100ની ઉપર નીકળી ગયા છે। હજી નંબરવાળા બાકી છે અને જેમ જેમ આવે એમ વિસર્જન કરતા છે। ગણતરી કોઈ થતી નથી પણ આવે એમ કરતા। લગભગ સમજો ને કે 70% જેવું વિસર્જન થઈ ગયું છે, હવે 30% બાકી છે। અને તમારા જે બીલીમોરા ફાયર ફાઇટરના કેટલાક જવાનો આજે કામે લાગ્યા છે? અમારા આખો સ્ટાફ જ અહીંયા છે, લગભગ 22-23 જણા છે, તેમાં 20 જણા છે, બાકીના ફાયર પર છે। બરાબર છે। અને કોઈ સવારથી એવી કોઈ અનિચ્છનીય ઘટના કે કોઈ ડૂબવા જેવી કોઈ ઘટના ઘટિત થઈ એ બાબતે કંઈ? ના, એવું કંઈ જ થયું નથી, બધું શાંતિપૂર્વક થયું છે અને કોઈ આપણે ડૂબવાનો કોઈ થયો નથી। એ ચોક્કસ આ હતા યોગેશભાઈ। કોઈ પણ એવી અનિચ્છનીય ઘટના અત્યાર સુધીમાં ઘટિત થઈ નથી। લગભગ 5:30ની આસપાસ થઈ ચૂક્યા છે। અત્યારે ખૂબ જ મોટી સંખ્યાના અંદર જર્જરિત જેટી કહી શકીએ તો જર્જરિત જેટી પર અત્યારે લોકો ઉપસ્થિત છે। પૂર્ણ પ્રક્રિયાના અંદર વિસર્જન થઈ રહ્યું છે અને લોકો પણ ખૂબ જ ઉત્સાહભેરે અને ભાવભીની અશ્રુભરી આંખે અત્યારે દાદાને વિસર્જન કરી રહ્યા છે। 10 દિવસની પૂજા અર્ચના બાદ આજે બાપાનું વિસર્જન થઈ રહ્યું છે। આ દ્રશ્યો સીધા બીલીમોરા શહેરના અંબિકા નદીના જેટી પરના દ્રશ્યો છે। અત્યારે તમે જોઈ શકો છો કે મન્નતકા રાજાની પણ પ્રતિમા આવી ગઈ છે। બીલીમોરા શહેર અને દેવસરના સુપ્રસિદ્ધ એવા મન્નતકા રાજા અને મન્નતકા રાજાના અત્યારે અહીંયા આયોજકો આપણી સાથે છે, હરીશભાઈ છે, એમની સાથે વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે આ વર્ષ અને આવતા વર્ષે શું એવા નવા આયોજનો હશે એ બાબતે શું કહેશો? આયોજનો છે જે એકતા મળીને અમે સારા એવા આયોજન કરીએ છીએ અને આવતા વર્ષે બી સારા થશે એવી આશા। હવે શું નામ છે તમારું? મહેશભાઈ। મહેશભાઈ, આ કેટલામું વર્ષ છે? આ 1997 થી આપણે બેસાડીએ છીએ મન્નતકા રાજાની મૂર્તિ અને 28મું વર્ષ છે। 28 વર્ષ છે, બરાબર ને? ઓકે, 28 વર્ષથી આ આયોજન કરે છે
પાંડેજી પણ છે. પાંડેજીની સાથે વાત કરીએ. સંજય પાંડે, શું કહેશો? મન્નતકા રાજાનું આજે અંતિમ દિવસ, દાદાની 10-10 દિવસ પૂજા અર્ચના કર્યા બાદ આજે ભાવભીનું જ્યારે વિસર્જન કરી રહ્યા છે, ત્યારે એ બાબતે શું કહેશો? મન્નત રાજા ચેરિટેબલ ટ્રસ્ટ 10 દિવસ વ્હાઇટ હાઉસ બનાવીને લોકોની ભરપૂર આનંદ આપ્યો ને એ પ્રમાણે સારું કામ કર્યું છે ને આગળ કરતા રહેશે. 1997થી અને સ્થાપના થાય છે. 28 રજા થયા ને લોકડાઉનમાં આટલું કઠિન, જ્યારે બધું લોકડાઉન થયું, આખું બંધ થયું, ત્યારે અમે માટીની મૂર્તિ બનાવીને વિસર્જન કરતા કાચની અંદર. કોઈ વખત અમારું બંધ નહીં ગયું, એ ચાલુ ને ચાલુ જ રહ્યો. 28 વર્ષમાં એક પણ વર્ષ અમારું ગેપ નથી ને અમારું આ બધા જે છોકરા છે અમારા સાથે જોઈન્ટ છે ગ્રુપમાં, એ બધાનું સાથ સહકારથી અમારું આ મંડળ પૂરજોરમાં ચાલતું છે ને ચાલતું રહેશે એવી અમારી આશા છે. એક બીજા પણ કાર્યકર્તા છે આપણી સાથે ઉપસ્થિત, એમની સાથે વાત કરીએ. પ્રથમ તો સવારે કેટલા વાગે નીકળ્યા છો? અત્યારે 6 વાગી ગયા. અમે સવારે 10:30-11 વાગે નીકળ્યા હતા. રસ્તામાં બહુ મજા આવી બધાને, ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ થયું. પોલીસ કર્મચારીએ ખૂબ સપોર્ટિવ કર્યું અમને, અને હમણાં 7 વાગી ગયા, 6 વાગી ગયા છે, તો હવે જેવું સારું રહ્યું છે. અત્યારે જે પ્રકારે તમે લોકો જોઈ શકો છો, આમ તો પ્રશાસને 50 નિયમોનો 50 માણસોના, આયોજકો ફક્ત 50 માણસો લાવે એવા પ્રશાસનોના નિયમ હતા, અને અત્યારે તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અત્યારે ઉપસ્થિત છે દાદાની વિસર્જનની વિદાય આપવા માટે. એટલે કેવું લાગે છે તમને? અમને તો ખૂબ સરસ લાગે છે અમને, કારણ કે દાદાના જે મન્નત કા રાજા છે, લોકોની મન્નત પૂરી કરે છે, તો કઈ ચમત્કાર હશે અંદર તો જ બધા આવે છે. જે ચોક્કસ તમે જોઈ શકો છો, જે નીતિ નિયમો હતા એ નીતિ નિયમોને અત્યારે ક્યાંક ને ક્યાંક વિઘ્નહર્તાને સોંપી દીધા છે કે દાદા જે કરે તે સાચું. એટલે અત્યારે 6 વાગી ગયા છે, ઘણી બધી પ્રતિમાઓ વિસર્જિત થઈ ગઈ છે, કોઈ પણ વિઘ્ન આવ્યો નથી. આ તમને હું દ્રશ્યો બતાવું છું. બિલીમોરા શહેરના અંબિકા નદીના કિનારે આવેલી જેટી પરના દ્રશ્યો છે. ખૂબ જ મોટી સંખ્યાના અંદર અત્યારે ગણેશ ભક્તો ઉપસ્થિત છે અને દાદાને વિદાય આપી રહ્યા છે. વિસર્જનનો સમય જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ નાની મોટી પ્રતિમાઓ લગભગ 70% વિસર્જિત થઈ ગઈ છે. આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.